તો ચાલો મિત્રો, મમતા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં છો મિત્રો બધાય? પણ મજામાં થશો તો અમે પણ મજામાં છીએ. તો બન્યા રહેશો અમારા વિડીયામાં. આજે આપણે બટેકા ભૂંગવાનો પ્રોગ્રામ રાખેલો છે, તો અમે તમને હજી બતાવશું. તો ચાલો, આપણે બાળકો બધા બટેકા ફોલે છે તો ત્યાં તમને બતાવો આગળ. હલો, બટેટા ખાવા. બટેકા ભૂંગા રાખેલા છે. હા, બટેટા ફોલાય છે હો. એટલે તો બહુ મજા આવશે હો. હા, બટેટા ફોલાય છે તો બિના રહેજો અમારી લાઈવમાં. હમણાં બટેટા વઘારે એ બધું તમને બતાવીશું અમે. હા, પેલા ભૂંગા તળી નાખવી આપણે, હા, અને પછી બટેકા વઘારવી. તો જો મિત્રો, આ રીતના બટેટા આપણે ફોલીએ છીએ, તો બિના રહેજો અમારી લાઈવમાં વિડીયોમાં. તો આ વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો. પણ હજુ બિના રહેજો મિત્રો, હજી આપણે બાકી છે વ્લોગ, હજી ઘણો. હજી તો સ્ટાર્ટ કર્યું છે. તો બાળકો તમને બહુ ભાવે છે બટેકા ભૂંગા? હે? તો આપણે બટેકા ભૂંગાનો કાયમ પ્રોગ્રામ રાખવો જોઈશે. તો બના રહેજો બધાય. ચાલો મિત્રો, બટેટા ફોલાઈ ગયા છે. અને તમારા બેને શું બનાવે છે આમાં? ચટણી પણ બનાવવાની છે આપણે બટેટા સાથે. તો બિના રહેજો અમારા વિડીયોમાં, આખો વ્લોગ તમને બતાવશું. તો ચાલો મિત્રો, આપણે ચટણી બનાવી છે. કેમ કે આજ બટેકા ભૂંગા રાખેલા છે ને, તો એમાં પણ આ ચટણી નાખીને તો બહુ મજા આવે ખાવાની હો. તો તમને બધાને સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ કરજો. જો આજે બટેટા અને ભૂંગળા બનાવવાના છે, એટલે બટેટા તો ફોલાઈ ગયા છે અને ચટણી પણ બનવા લાગી છે. અને મારા પપ્પા ને મારી બેન ટમેટા ને મરચાં સુધારવા લાગ્યા છે. તો હાલો દેખાડું. જુઓ, ધાર્મિકભાઈ પણ બેસી ગયા છે એની બાજુમાં. તમને બધાને ટાટા કહે છે. જુઓ, જય માતાજી પણ કહે. પછી હાર્દિકભાઈ આવી ગયા. જુઓ, ટમેટો મોકલાવું મારા વાલા. 2-3 કિલો ખાવા થાય. 2-3 કિલો ખાવા થાય કાતર. તો ચાલો, આમાં આપણે ટમેટા ચાલુ કરી દીધું છે. શું ધરવાનું લેતો બેટા, આમ ફેરી લે. આ માગી વઈ ગયો. જો કરવા મળ્યા છે. જો ચાલુ થઈ ગયું છે હવે પીલવાનું. ચટણી બનાવી છે, ચટણી. જો ચટણી બની ગઈ છે. બની ગઈ કે બને છે હજી? હા, તો બને છે. જો આ બેન લસણ લેવા જાય છે, તો આપણે જોઈએ. લઈને આવે તા લગન આપણે આ ચટણી બને છે એ જોઈએ. વનિતાબેન હું લાવ્યા? લસણ દેખાડો તો ખરા. જો મોકલાવું મારા વાલા. લસણિયા બટેટા બનાવવાના છે. લસણિયા જુઓ, ચટણી બની ગઈ છે. તો કેવી છે? જુઓ, લાલ લાલ ચટક કેવી મસ્તની છે. જુઓ, ભૂંગળા તળવાનું પણ ચાલુ કરી દીધું છે. 4-5 મોકલાવું ભૂંગા મારા વાલા? ભલે ફોલાવ મેળાલ કરી પર બંધ કરી દે. તો કોમેન્ટમાં લખજો. આપણે લસણિયા બટેટા બનાવવાના છે આજે. લસણિયા એટલે લસણ નાખવાનું છે આપણે વધારે. જેમ લસણ વધારે નાખીએ ને બટેટા બહુ સરસ સ્વાદિષ્ટ બને છે. અને લસણિયા બટેટા તો જો અહીંયા લસણ ફોડલી છે. નવું લસણ છે એટલે ઘડીકમાં ફોલાતું નથી. એટલે લસણામાં 2 ગાંઠિયા નાખી દઈએ એટલે તમારે ટેસ્ટ એકદમ મસ્તીનો લસણિયા બટેટા થઈ જાય. લસણિયા બટેટા. તો બટેટા તળવાનું પણ ચાલુ થઈ ગયું છે.
તો ચાલો મિત્રો તેલ આપણે ફૂલ ગરમ થઈ ગયું છે તો ચાલો આપણે ભૂંગળા તળવાનું શરૂ કરીએ. ભૂંગળા ખાવા હોય તો બધા મિત્રો પધારજો. તો આદુનો કટકો લઈ દો. એ મનીષા આદુનો કટકો. જુઓ કેવા મસ્તીના ભૂંગળા છે જુઓ મિત્રો. રીંગણા ભેગા છે એમ તો. હા જુઓ ઉતારી લીધા છે. બીજી વખત તળવા મળ્યા. ગયો ધુવાડો કેવો લાગે એની કરતા ગેસ સારો આમ તો ગેસ વાપરતા છે એને સારું છે. લે થઈ ગયું જોવા તૈયાર થઈ ગયા છે આપણે હવે તો જુઓ એ લાલ મરચાની ચટણી બને છે. નાનો તો બાપા સંભાર નું કરી લાય. તેમાં હળદર ને એવું નાખ્યું. હળદર ધાણા જીરું જોતા પૂરતું બધું નાખવાનું. આમાં પણ કઈ છે નહીં. હળદર નથી પછી પાણી નાખ્યું. પછી હલાવે છે. ફૂલ તીખી મરચી તીખી હો ભાઈ. અને જેને મોળું ખાવું એને મોળું. લીંબુ છે ફૂલ લીંબુ બના રહેજો અમારા વલોગમાં છે. જ્યાં સુધી ખાવા બેસું ત્યાં લગન વલોગ બનાવવાનો છે. શું નાખ્યું છે? એમાં તેલ નાખ્યું પેલા પછી ટમેટા નાખ્યા છે લીલા મરચાં નાખ્યા છે અને લસણ નાખ્યું છે અને હવે પણ આપણે લીંબુ નાખીશું. એ છે જો આ લીંબુ નાખી તો સ્વાદ સારો આવે. આ જુઓ આ બટેટા નાખી દીધા. વઘાર થઈ ગયો છે પૂરો ને નાખી દીધા છે બટેકા. આવા થયા છે મિત્રો. જુઓ કેવા તીખા લાગે છે. એક વખત ખાવ ને આ બટેટા ભૂંગળા તો તમે બીજી વખત ખાતા રહી જાવ એવા બને. જુઓ કોથમરી પણ નાખી દીધી છે. અને હવે પણ ધાણા જીરું નાખીએ છીએ હો આપણે. બનાવ્યા છે. ચાલો મિત્રો બટેટા ભૂંગળા બનાવ્યા છે આજે આપણે. તો હમણાં જમવાનું છે બટેટા અને ભૂંગળા અને લસણિયા બટેટા ભૂંગળા બનાવ્યા છે. આપણે લસણ આમાં ફૂલ નાખ્યું છે એટલે લસણનો સ્વાદ એવો આવે મસ્તીનો. તો બન્યા રહેજો. પછી બે ભાતની ચટણી બનાવી છે. એક ગળી ચટણી અને એક તીખી ચટણી. જેને તીખા ખાવા હોય એને તીખી ચટણી નાખવાની અને ગળ્યા ખાવા હોય એને ગળી ચટણી નાખવાની. તો બન્યા રહેજો. હાલો આ મરચાની ચટણી છે અને આ ગળી ચટણી છે. એટલે ગળી ચટણી પણ બટેટામાં નાખવાની, તીખી પણ નાખવાની. જેમને જે ચટણી ફાવે ને એ ચટણી નાખવાની. આ ગળી છે અને આ તીખી મરચાની લસણીયું સરસ મજાની બનાવેલી છે ચટણી. કે છે હો પેલાનો આ ડુંગળી મળે છે. ડુંગળી પણ નાખવાની છે આપણે ડીશમાં. અને ઓલા મમરા ન આવ્યા મજા મમરા લઈ લે. જવા બધા ખાવા બેસી તું ગયા. બે જાણ હું જેને જેમ ફાવે એમ ખાવાના. મને તો જો આમ ફાવે છે. મારે તો ડીશ જ બનાવવી પડશે બટાટા ભૂંગળા ઝીંજા. જેને જેમ ફાવે એમ બનાવવાના. પણ આપણે ડીશ બનાવવાની છે ભૂંગળા બટેટા અને ચટણી. હાલો મિત્રો બટેટા ભૂંગળા ખાવા. અને આમાં નાખવાના છે મમરા. આપણે જેને નાખવા એને નાખવાના પણ આપણે તો મમરા પણ નાખવાના છે આમાં. સ્પેશિયલ ડીશ જ બનાવવાની છે આપણે. એલા શું કરો છો બધાય? આ જવાને જમવાનું બનાવીએ છીએ. સરસ બને વે.
જો ડીશ એટલે ભેળ જેવી ડીશ હો. બટેટા, મમરા અને ભૂંગળા અને ડુંગળી આવી ડીશ આપણે બનાવવાની છે. પછી હું નાખી આમાં ચટણી. જેને ખાવે છોકરો તો લેજો આમાં. આ રીતનું મારી જેમ બનાવવું હોય તો પણ લેજો. તો લાવો હવે તીખી ચટણી. જો આ તીખી ચટણી નાખું સૌ. હાલો આપણે એટલી હાલ છે. અને ગળી પણ ચટણી આપણે નાખવાની છે. છોકરો તમને ગળી ચટણી ભાવે ને તો પણ લેજો. હા હા લેજો બરોબર. જો આપણે બનાવી છે બટેટા ભૂંગળાની ડીશ. એમાં નાખ્યા છે મમરા, એમાં નાખી તીખી ચટણી અને એમાં નાખી ગળી ચટણી. તો હવે આપણે જમવાનું શરૂ કરી દીધું છે. બાળકોને ફાવે તો બાળકો ડુંગળી નાખો અને ડુંગળી પણ છે. હા જય માતાજી. ચાલો આપણે કરી દઈએ ચાલુ જમવાનું. મારા મમ્મી પણ જમવા બેસી ગયા છે. તો ચાલો બધા મિત્રો બટેટા પૌવા ખાવા. જુઓ બધા ખાવા બેસી ગયા છે. તમારે ખાવા હોય તો તમે પણ બધા રહો.